છે કઈ રીતે કીધી છે? અત્યારે તમે જાણો છો કે જિગ્નેશ મેવાણી હાહાકાર મચાવી રહ્યા છે. આમ તો કોંગ્રેસ પછી એની પાછળ છે, પણ એણે જે જાગતું પડ કર્યું છે જિગ્નેશ મેવાણીએ, એ એવો સિતારો અત્યારે ચમકીને કોંગ્રેસમાં ઉમટ્યો છે કે ઉપસ્યો છે કે આખા ઓલા કે ને 240 पे भारी, एक अकेला 240 पे भारी. કાલે એવું આવ્યું હતું રાહુલ ગાંધી વિશે, એવું કહેવાતું હતું, જેમ નરેન્દ્ર મોદી એક વખત કીધા હતા ને કે એક અકેલા સબ पे भारी, એવું આની પહેલાના ટર્મમાં મોદી બોલ્યા હતા. તો હવે જ્યારે રાહુલ ગાંધીએ ગઈકાલે લોકસભામાં હાહાકાર પ્રમ દિવસે મચાવ્યો, તો એના વિશે સોશિયલ મીડિયામાં આવ્યું કે એક અકેલા 240 पे भारी, એટલે કે ભારતીય જનતા પાર્ટીના 240 એમપી જે છે એની ઉપર એક અકેલા ભારી. એમ હવે એક જિગ્નેશ મેવાણી સબ पे भारी हो रहा है. ગુજરાતના 156 ધારાસભ્યો અને 5 હમણાં બીજા આવ્યા, 6 ને 5 11, 171. એ જે ધારાસભ્યો છે એની ઉપર એક અકેલા એટલે કે જિગ્નેશ મેવાણી એ ભારે થઈ પડ્યા છે. શું કામ? એને રાજકોટ જે છે ભારતીય જનતા પાર્ટીનો હબ છે, એનું કેન્દ્ર છે, એનું મેઇન એપી સેન્ટર છે ભારતીય જનતા પાર્ટીનું, એમાં સફળતમ કહી શકાય એવો બંધ પડાવી જાણ્યો. એ બહુ મોટી ઘટના છે ને બહુ મોટો ફેરફાર છે. મેં આપની પહેલા આની વાત કરી ને કે એક વાઇબ્રેશન જે છે ચેન્જ થઈ રહ્યું છે. નેચરલ જસ્ટિસ, કુદરતી રીતે, આમાં કોઈ પ્રહાર કે કોઈ પ્રચાર કે કોઈ બીજું રણનીતિ કે કોઈ વાકાતરાહી વાત નથી. જિગ્નેશ મેવાણીને તો અડધા પડધા આમ ખાલી નામથી ઓળખતો કોઈએ જોયા નહીં હોય ને, એ આ બાજુના નથી, એ બાજુના છે, વડનગર વગેરે એ વિસ્તારના છે. તો પણ અહીંયા અત્યારે એની ભૂમિકા હીરો જેવી થઈ ગઈ અને બધાએ બંધ પાડ્યો ખરો રાજકોટે. અને હવે એક આશા જન્મની પછી એના ઉપરથી જિગ્નેશ મેવાણી એમ કીધું કે આ તો ખાલી રાજકોટની દુર્ઘટનાની વાત છે, કરુણાંતિકાની. હવે મોરબી પુલ દુર્ઘટના છે, તક્ષશિલા સુરતનું છે, હરણીકાંડ વડોદરાનું છે, અમદાવાદનું કાંકરિયા તળાવ વાળું છે, અને પછી અહીંયા મોલ જે અહીંયા રાજકોટમાં જે થયું હતું કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ વળી ગયા. આ બધી જ કરુણાંતિકાઓ જે છેલ્લા 10 વર્ષમાં આવી અનેકો જે થઈ છે, એમાં 2073 લોકો મરી ગયા છે. તમે કલ્પના કરો બેન, 2000 લોકો આવી માનવીય ભૂલોને કારણે એક તો ગુજરી ગયા છે, અને એના ઓરિજિનલ જે પાપી છે એને સજા નથી થઈ. એટલે એ બધાની સંવેદના જે છે લઈને હવે જિગ્નેશ મેવાણી ગાંધીનગર કૂચ કરવાના છે. એ કૂચમાં તો બીજું જે થવાનું થાય, પણ ભારતીય જનતા પાર્ટીને ખબર